હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 8 જાન્યુઆરી 2026. આપણે બકાલાના બજાર ભાવ જોઈએ અને મસાલો ના ભાવ જોવા માટે આપણી એક બીજી ચેનલ છે એપીએમસી રાજકોટ 0019. એમાં આપણે મસાલાના ભાવ પણ કહીશું. આપણે બકાલાના ભાવની શરૂઆત કરી. આપણે તુવેર થી શરૂઆત કરી. તુવેર એક નંબર વર્જિન તુવેર છે, જે 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. વર્જિન તુવેર જે ભાઈ બિપિનભાઈ ખેડૂતનું નામ છે, અને આપણે જસદણ તાલુકાનું દહીસરા ગામ છે ને, ત્યાંથી આવે છે ભાઈ બિપિનભાઈ આ તુવેર લઈ. આપણે ટમેટા જોઈને તો ટમેટામાં બજાર 300 થી માંડીને 350 રૂપિયા ઉધડું જબલું વેચાય છે, જે 10 કિલા વજન આવે છે. 30 થી માંડીને 35 રૂપિયા કિલો ટમેટામાં બજાર ભાવ છે. જે ભાઈ આપણે લાલજીભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કાથરોટાથી આવે છે હા ટમેટા લે. આપણે જે પેલાના સમયમાં જે આવતા હતા ને, એક નંબર પ્યોર દેશી ટમેટું, જે અત્યારે માર્કેટમાં દેખાણું છે. બજાર ભાવ આમાં જોઈને તો 70 થી 80 રૂપિયા સુધી કિલો થાય છે દેશી એક નંબરમાં. અને મીડિયમ ટમેટું જોઈને તો 50 થી માંડીને 60 રૂપિયા કિલો છે દેશીમાં. આપણે ખેડી થી ભાઈ આવે છે વેચવા. વટાણામાં બજાર ભાવ 20 રૂપિયા કિલો એવરેજ જળવાઈ રહી છે. જે હોલસેલ ભાવ છે પૂરી બોરીનો, જે 50 થી 60 કિલો સુધી વજન આવે છે. મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ વેચે છે. લાલ ગાજરમાં જોઈને તો 11, 12 થી 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લાલ ગાજરમાં. બોક્સ મરચા 20 રૂપિયા કિલો ફિક્સ બજાર છે. ભીંડામાં એક નંબરમાં બહારનું પાર્સલ હોય ને તો 50 થી 55 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલો વજન આવે છે. જે 500 થી માંડીને 550 રૂપિયાનું જબલું વેચાય છે. કોબીમાં શું ભાવ છે ભાઈ? કોબી 7 રૂપિયા એવરેજ બજાર છે. કયું ગામ? ભાઈ કેડીથી આવે છે કોબી. દૂધીમાં પણ આપણા ખેડૂતને લોકલ આવે ને તો 20-25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આપણે અશોકભાઈ ખેડૂતનું નામ છે, અને ભાયસર ગામથી આવે છે દૂધી લઈ. આપણે J4 મરચી જોઈને તો એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી મરચી છે, જેમાં બજાર ભાવ 58 થી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ફ્રેશ મરચી છે ને આરબી ટ્રેડિંગમાં ભાઈ વેચે છે. આદુ 48-50 એવરેજ બજાર છે. કદ્દુમાં જોઈને તો 14-15 રૂપિયા થી લઈને હલકું 10 રૂપિયા કિલો. આમાં જે જીંજરા માર્કેટમાં આવ્યા છે, જેમાં એવરેજ બજાર ફિક્સ 50 રૂપિયા કિલો વેચાય છે. જીંજરા કાલે ભાઈએ કમેન્ટ કરી હતી, જીંજરામાં ભાઈ 50 રૂપિયા કિલો વેચાય છે લીલા ચીણા. શિમલા મરચા 25 રૂપિયા કિલો વેચાય છે. પીળી મરચી એકદમ લાઇટિંગ વાળી ઓમેગા, જે 40 રૂપિયા કિલો વેચાય છે. સંદીપભાઈ ભાઈ નું નામ છે, જે વેચે છે 40 રૂપિયા કિલો. જો આવો ગુવાર હોય ને એક નંબર, તો એમાં બજાર ભાવ 100 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. માર્કેટનો એક નંબર ફ્રેશ ઝીણો ને ઝીણો ગુવાર છે, એનો બજાર ભાવ છે. લીંબુ 25 રૂપિયા કિલો હારા વેચાય છે. બાકી 15 રૂપિયા કિલો પણ મીડિયમ લીંબુ વેચાય છે. આમળા 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો, જે હોલસેલ ભાવ છે. સકરિયામાં જોઈને તો હોલસેલ ભાવ 23 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે. ને પુરુષાર્થમાં કિશોરભાઈ વેચે છે. માધુરી ટેટી માર્કેટમાં આવેલી છે, જે એક નંબર માધુરી છે, જેમાં 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. લાલ મરચા જોઈને તો બોક્સ પેકિંગ આવે છે, અને હોલસેલ ભાવ જોઈને તો 45 રૂપિયા કિલો છે. પુરુષાર્થમાં વિવેકભાઈ, જેનું સેલિંગ કરે છે હોલસેલથી. મીડિયમ ગુવાર 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે દેશી શિયાળું મરચું રહ્યું ને, જો વરવાળું મરચું છે, ખાસ શિયાળામાં આવે છે, જેમાં 45-50 રૂપિયા કિલો વેચાય છે.
અને આ મરચું તો આપણે જોઈએ ને 20-25 રૂપિયા કિલો વેચાય છે. આ ડિફરન્સ છે શિયાળાના માલમાં અને આમાં. જે ભાઈ અમિતભાઈ વેચે છે મરચા. આપણે પતલી મરચી જોઈને તો પતલી મરચી જોવો તમે 40 રૂપિયા કિલો વેચાય છે આ મરચી. દેશી ગાજરમાં એવરેજ 20 રૂપિયા કિલો વેચાય છે. સારા ગાજર હોય તો 25 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. અને મીડિયમ 2 નંબર ગાજર 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો જાય છે દેશી ગાજર. એપલ ગોટીમાં એવી ભયાનક મંદી પડી ગઈ છે કે 10 રૂપિયામાં વેચાવા મુશ્કેલ છે. જે 50-60 રૂપિયાનું જબલું વેચાય છે એપલ ગોટી રીંગણા. કયું ગામ ભાઈ? મકન પરથી ભાઈ આવે છે. કારેલા જોઈને તો 12નું પાર્સલ છે જે 50 રૂપિયા કિલો 45 રૂપિયા કિલો સુધી વેચાય છે. આ રીંગણા આ એરંડિયું રીંગણું છે જે 18-20 રૂપિયા કિલો વેચાય છે. માર્કેટના 1 નંબર તુરિયા છે જે 100 રૂપિયા કિલો વેચાય છે. 1 નંબર ફ્રેશ તુરિયું. આપણે ભાઈ જયસુખભાઈ અને વાલજીભાઈ બે ભાઈ વેચાણ કરે છે. પુરિયાવાળા ચોરામાં પણ આજ ગુરુવારના હિસાબે થોડીક બજાર નીચી ગઈ છે. જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે પુરિયાવાળા ચોરા. ને આપણે કૌશિકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટાથી આવે છે. આ પુરિયાવાળા ચોરા લે. માર્કેટમાં દાણાવાળા ચોરા બહુ ઓછા આવે છે અને આ ચોરા જોઈને તો એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળા ચોરા છે. જેથી કરીને બજાર ભાવ આમાં થોડીક તેજી છે. જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા. આપણે બિપિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ વડાડી ગામથી આવે છે આ ચોરા લઈ. પુરિયાવાળા ચોરા જોઈને તો માર્કેટમાં બહુ ઓછા દેખાય છે. ઠંડીના હિસાબે માલ પણ ઓછો આવે છે. જે ઉધડું બંડલ 130 રૂપિયાનું વેચાય છે. 2.5-3 કિલો જેવો વજન આવે છે. જે શંભુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જામગઢથી આવે છે પુરિયાવાળા ચોરા લઈ. ફુલાવર જોઈને તો એકદમ સફેદ વ્હાઈટ ક્રીમ જેવું ફુલાવર પણ લઈને આવે છે. જેમાં બજાર ભાવ 200 થી લઈને 250 સુધી થાય છે ઉધડા પોટલાના અને 15 કિલો જેવો વજન આવે છે. જે શંભુભાઈ જામગઢથી. આવો 1 નંબર સરગવો હોય ને તો 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર સરગવો. અને આવો પતલો હરગવો છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. ટેળો મેળો અને પતલો સરગવો છે 50 રૂપિયા કિલો. આપણે ચોખ્ખું સારું ખેડૂતનું ફ્રેશ રીંગણું જોઈને જે બાજરી ગોટી રીંગણું છે જે 20-25 રૂપિયા કિલો વેચાય છે બાજરી ગોટી રીંગણું. મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભાડલા ગામથી આવે છે આ બાજરી ગોટી રીંગણું લઈને. ગુલાબી રીંગણામાં જોઈને તો એકદમ ચોખ્ખા રીંગણામાં 20-25 રૂપિયા કિલો વેચાય છે જે એવરેજ બજાર રીંગણામાં છે. એણી વાલોર જે 1 નંબર છે ચોખ્ખી જે 30 રૂપિયા કિલો વેચાય છે. આ એણી વાલોર જે ખાસ શિયાળાની આઈટમ છે. મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ અણિયારા ગામથી આવે છે આ વાલોર લઈ.